આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય માં ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં સુરતમાં રહે છે, ત્યારે લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખોડલધામ મંદિરના સંકુલનું નિર્માણ સુરત ખાતે કરવામાં આવશે. આ માટે પાટીદાર આગેવાન નરેશ પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. આ સંકુલ અંદાજે 42 વીઘા જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામશે, જે દક્ષિણ ગુજરાતના પાટીદાર સમાજ માટે આસ્થા અને સંગઠનનું એક નવું કેન્દ્ર બનશે. આ ઉપરાંત નરેશ પટેલ દ્વારા સમાજના બે ભાગલાને લઈને વાતને પણ નકારી દેવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ દ્વારા એક ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરીને સુરતમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ખોડલધામ મંદિર શિક્ષણ ઝોનનું ભૂમિપૂજન કરવામાં આવશે. હવે આ સમગ્ર મામલે લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખોડલધામના 4 ઝોન છે: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે અમે ઘણા સમયથી કોશિશ કરી રહ્યા હતા. ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદિત કરવામાં આવી છે. આ ઉપરાંત વધારે જગ્યા મળે તે માટે કોશિશ કરવામાં આવી છે. મને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ છે કે અહીં એક અન્ય ખોડલધામ શરૂ કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે. 2 ખોડલધામ બનશે એ વાત સારી વાત છે. હું સ્પષ્ટપણે માનું છું કે જેટલી વધારે સંસ્થાઓ બને છે તેટલું વધારે સારું છે. તો આવો સાંભળીએ લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે શું કહ્યું. ખોડલધામના 4 ઝોન છે: ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે. સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય માં ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે. મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ 2 સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારેમાં વધારે લોકો લાભ. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010 થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો. બિલકુલ, જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક. વાત કરીએ સુરતની, તો આ વખતે સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ, તેમાં ભારતીય જનતા પાર્ટીએ 120 બેઠકોમાંથી 115 બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે 2021માં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે અને ગત ચૂંટણીમાં શૂન્ય પર રહેલી કોંગ્રેસ આ વખતે માત્ર 1 બેઠક મેળવી શકી છે. આમ આદમી પાર્ટી દ્વારા એવી હવા એટલે કે એવો નરેટિવ ચલાવવામાં આવ્યો હતો કે જે વરાછા વિસ્તાર છે, જે કાપોદ્રા વિસ્તાર છે, ત્યાં પાટીદાર સમાજ ખૂબ જ નારાજ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજને નારાજગીની સામે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે રોડ શો છે તે પણ આયોજિત કર્યો હતો. અને આ ઉપરાંત જે મનસુખ માંડવિયા છે અને પરસોત્તમ રૂપાલા છે તેમને પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે લગાવવામાં આવ્યા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.